તો દાહોદ બેઠક ઉપરથી પણ અંતે કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। બાબુ કટારાના નામ પર કોંગ્રેસે મોહર લગાવી દીધી છે। તો દાહોદ બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। બાબુ કટારા હવે લોકસભાની ચૂંટણીથી દાહોદ બેઠક ઉપર મેદાનમાં ઝંપલાવશે। દાહોદ બેઠક પરથી બાબુ કટારા હવે ચૂંટણી લડશે। બાબુભાઈ ભાજપના માંજી સાંસદ રહી ચૂક્યા છે। બાબુભાઈ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા। તો જે રીતે કોંગ્રેસ દ્વારા ભરૂચ અને દાહોદ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। દાહોદ બેઠક ઉપર બાબુ કટારાના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે, જ્યારે ભરૂચ બેઠક ઉપર શેરખાન પઠાણના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે। તો જે રીતે ભાજપે 26 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસે પણ 26 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। હવે ખરાખરીનો ખેલ શરૂ થશે, ત્યારે આજે અંતિમ દિવસે ઉમેદવારી પત્રક ભરવાના। તો અંતે જે દાહોદ અને ભરૂચ બેઠક ઉપર ઉમેદવારોના નામ સામે આવ્યા છે, તેમના દ્વારા આજની તારીખમાં ઉમેદવારી પત્રક ભરવામાં આવશે। મહત્વનું કહી શકાય કે લોકસભા ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે। 23 એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે। મોડેથી ઉમેદવારોમાં અસમંજસ રહ્યા બાદ દાહોદ અને ભરૂચ બેઠક ઉપર પણ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। દાહોદ બેઠક ઉપર બાબુ કટારાના નામ પર મોહર લાગ્યું છે, જ્યારે ભરૂચ બેઠક ઉપર શેરખાન પઠાણના નામ પર મોહર લગાવવામાં આવી છે। તો ઊંઝા પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી કાંતિભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। આ બાજુ ભાજપની વાત કરવામાં આવે તો આશાબેનનું નામ પણ ચર્ચામાં છે। તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે અમારા સંવાદદાતા રીમા દોશી ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। રીમા, બહુ લાંબા સમય બાદ અસમંજસ બાદ હવે દાહોદ અને ભરૂચના ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે। દાહોદ ઉપર બાબુ કટારા, જ્યારે ભરૂચ બેઠક ઉપર શેરખાન પઠાણના નામ ઉપર મોહર લગાવી દેવામાં આવી છે। રીમા જી, ચોક્કસથી જે રીતે કહી શકાય કે આજે ઉમેદવારી પત્ર ભરવાનો જ્યારે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા જે બંને બેઠકો જે બાકી હતી, દાહોદ અને ભરૂચ, બંનેના દાવેદારોની જાહેરાત કરી દેવામાં આવી છે। ભરૂચ બેઠક પરથી શેરખાન પઠાણ અને દાહોદ બેઠક પરથી બાબુ કટારાના નામની જે જાહેરાત જે તે સત્તાવાર રીતે નથી કરવામાં આવી, પરંતુ તેમને બોલાવીને તેમને મેન્ડેટ આપી દેવામાં આવ્યું છે। આજે જે રીતે કહી શકાય કે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। જિલ્લા પ્રમુખ દ્વારા આ બંનેને ફોર્મ ભરવાની સૂચના આપી દેવામાં આવી છે। ખૂબ જ મહત્ત્વની બાબત કહી શકાય કે આજે જ્યારે અંતિમ દિવસ છે, ત્યારે કોંગ્રેસે તમામ 26 ઉમેદવારો જે છે તે કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે સૌથી મહત્ત્વનું રહેશે કે દાહોદ સીટ ઉપર ક્યાંક મહિલા ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ, કે જે પૂર્વ સાંસદ રહી ચૂકેલા છે, તેમને ટિકિટ આપશે તેવી વાત ચર્ચામાં હતી। ત્યારબાદ બાબુ કટારાને અંતે ટિકિટ આપવામાં આવી છે। તેઓ ભાજપમાંથી સાંસદ રહી ચૂક્યા છે અને બાદમાં તેઓ હાલ કોંગ્રેસમાંથી આ બેઠક પરથી તેઓ આજે તેમનું ઉમેદવારી પત્ર જે છે તે ભરવાના છે। સાથે સાથે જ ભરૂચ બેઠક પર શેરખાન પઠાણની જો વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસની આ પ્રથમ એવી સીટ હશે કે જેમાં એવું કહી શકાય કે યુવા કોંગ્રેસના પ્રમુખને ટિકિટ આપવામાં આવી છે। સૌથી મહત્ત્વની બાબત છે, યુવા કોંગ્રેસ દ્વારા 4 અલગ અલગ સીટો ઉપરથી ટિકિટ માંગવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠાની વાત કરવામાં આવે ત્યારે ભરૂચ બેઠક પરથી યુવા કોંગ્રેસમાંથી આવતા શેરખાન પઠાણને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે અહેમદ પટેલની પણ જો વાત કરીએ તો અહેમદ પટેલનો આ સમગ્ર વિસ્તાર છે, ભરૂચ બેઠક જે છે તેમાં કોંગ્રેસનું સારું એવું વર્ચસ્વ રહેલું છે। અહેમદ પટેલ પણ આ બેઠક પરથી 1977થી 3 ટર્મ સુધી સાંસદ રહ્યા હતા। ત્યારબાદ ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે છે તે ચૂંટાવતા આવતા હોય છે। ત્યારે આ વખતે શું પરિણામ આવશે તે જોવું રહ્યું। જી રીમા, જો વધુમાં વાત કરીએ તો ઊંઝા પેટા ચૂંટણીની, તો ભાજપ તરફથી આશાબહેનનું નામ લગભગ તો નિશ્ચિત છે, પરંતુ કોંગ્રેસ દ્વારા હવે કાંતિભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે। બંને બાજુ પટેલ ફેક્ટર એટલે પાટીદાર ફેક્ટર દેખાઈ રહ્યા છે। શું સમીકરણો રચાશે? ખાસ કહી શકાય કે કોંગ્રેસ દ્વારા કમુ પટેલને જે રીતે ટિકિટ આપવામાં આવી છે, સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી,
પરંતુ સ્થાનિક પ્રમુખ દ્વારા તેમને સૂચના આપવામાં આવી છે તેઓ હાલ તેમનું મેન્ડેટ લઈને થોડીક જ ક્ષણોમાં ઊંઝા પહોંચશે અને ઊંઝા પહોંચીને તેમનું જે ફોર્મ જે છે તે ભરશે। ત્યારે કહી શકાય કે કમુ પટેલ જે છે તે ઊંઝા ઉમિયાધામ સંસ્થાન સાથે જોડાયેલા છે, પાટીદારોમાં ખૂબ જ સારું એવું તેમનું પ્રભુત્વ છે। ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો આશા પટેલના નામની સત્તાવાર જાહેરાત નથી કરાઈ, પરંતુ ગઈકાલથી એવી માહિતી મળી રહી છે કે આશા પટેલ જ જે છે જે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તે જ આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે પાટીદાર વર્સેસ પાટીદારનો આ જે જંગ જે છે તે ઊંઝા બેઠક ઉપર વધુ એક વખત જોવા મળશે। જી બિલકુલ રીમા, સમગ્ર માહિતી બદલ ને જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે દાહોદ અને ભરૂચ ઉમેદવારો વચ્ચે હજુ પણ સસ્પેન્સ બરકરાર હતું તે હટી ગયું છે ને ત્યારે દાહોદ ઉપર બાબુ કટારા અને ભરૂચ બેઠક ઉપર શેરકાર પઠાણના નામ ઉપર મોહર લગાવી દેવામાં આવી છે।